જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. 11 વાગે બ્લોગની શરૂઆત કરી છે. અને ગાઈસ રાત્રે આપણે જતા સ્મશાનની અંદર, તે આગલા ટાયરની અંદર પંચર પડી ગયું લાગે છે. હાર્દિક હવા નીકળી ગઈ છે. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો હવાના પોળમાં આપણે પહેલાં છે ને હવા પૂરી પર હે પંચર કઢાવા દો ઉપર વેલકમ પર. મને લાગે છે શું આવ્યું એટલે પથ્થર આવી ગયું હે ગોટા લેવા બોલે. આ પથ્થર તો ટાયરની અંદર ગાઈ છે. કેટલા બધા પથ્થર થઈ ગયા. ફાયર ઉપર છે. આ તો બધું ગરમ લાઈટ છે પંપ. આટલી વાર ટાયરની અંદર પુરવાની છે. તો ફટાફટ જે રૂપાલ કંપ અને પંચર કઢાવતા આવીએ. હું હે પંચર હે રે આઈ થિંક પંચર જાય. લે હળતા ચેક કરાવતા આવીએ. પંચર સ્મશાનના ભૂતે કર્યું લાગે છે ને કે એમની તો પંચર ના થાય યાર. વાત સાચી, પણ ભૂતે જ કરી લાગે છે હે ડેનિસ. તો લેડો ગાઈસ હાર્દિક ને બધા જઈએ રૂપાલ કંપાને પંચર કઢાવતા આવીએ. ગાઈસ રૂપાલ કંપા આવી ગયા છે પંચર કઢાવવા માટે. હવે અમારા સબસ્ક્રાઈબર મળ્યા છે. જય માતાજી. જય માતાજી. મજા એકદમ મજા. કયા ગોમના દે? બેરના ગોમના હે ને. બરાબર. આજે રૂપાલ કંપા ભાઈ આવી ગયા છે. હા, મળી ગયા છીએ. આજે મળીને બહુ ખુશી થઈ છે ને એમની ગાડી આવી ગઈ છે. એમની ગાડી જોઈને અમને બહુ ખુશી થઈ. આ છે આપણી ગાડી. તમારી ગાડી શું દીધું મળી જાય છે. કોઈ નહીં, ખાલી પંચર હતું તે કઢાઈ લીધું છે. એવું છે ને, અમારે પંચર પડ્યું. બોલો ભાઈ કેમ છો? એકદમ બસ મજા. તમારી ઘર શાંતિ છે? મારા ભાઈ આ જો બીજા પણ આવ્યા છે. ભાઈ જય માતાજી. જય માતાજી. પેલા મજા પંચર લાગે છે નહીં? वो तो गाड़ी गाइस देखो टायर ની અંદર ખીલી બેસી રાખી હે. આ દેખી લે. આ તમે મેં જોઈ હતી પેલા જોઈ હતી. હા, મને લાગી કે આપણે કાઢી તો પછી તો પંચાયત પર તો ઓન હેડ એમ કરી જોઈ હતી મેં. ઓ તો હેડો માં પણ આજે તો મળી ગયું કે એટલે એક વસ્તુ ખબર પડી થાય ગમે તેટલું હંતાવન તો હે જૂઠું કોઈ જન વધારે હંતાયેલું રાય નહીં. સત્ય હંમેશા બહાર આવે. એ જ સગલે પંચાયત ભગવાન જોડો એ સગ બીજું છે તો પણ આ ખીલી તો કાઢી જ પછી નહીં રમતો. એ જ પંચર બાઇકમાં પંચર મોટું છે ને. બાઇકમાં પંચર કોઈ આપણે પંચર છે આ જે ખરું ને ટાયર આગલું ટાયર એમાં પંચર કઢાઈ ના જતા પણ પંચર કઢાઈ તો પણ એમાં છે ને પંચરનો હોલ બહુ મોટું છે. એટલે કોઈ ખબર ના પડી જાય. આ જે ખરું ને ટાયર આગળનું હા હા એમાં પંચરનો હોલ છે ને મોટું છે. ટક્યું છે પંચર ગમે ત્યારે નીકળી જાય પછી પંચર નહીં થાય. પાછું પંચર પડે પછી પંચર પડે પણ પંચર નહીં થાય. મતલબ આખું ટાયર બદલાવવું ટાયર ગાઈસ આજ મને હાર્દિક એમ કીધું કે તને છોકરીવાળા જોવાના છે એટલે તું એવો કપડો પહેરે છે કે જેથી કરીને છોકરીવાળા તાત્કાલિક હવ જ કહી દે. ના પાડવાનો કોઈ ઓપ્શન જ ના રહે. એટલે આ રીતનો આપણે કપડો પહેર્યો છે બરાબર કે ઓમ તો મારા ભાઈ આપણે ખાલી કોમેડી રીલ બનાવીએ છીએ. હું બન્યો છું વરરાજા, હાર્દિક બન્યો છે અમારા પિતાશ્રી બાપો બન્યો અમારો અને આ બન્યો અમારો વેવાય. હા એટલે વસગારીઓ કહેવાય. વેવાઈના ઘેર જે તું મારું નામ લે છે ને કચકો લે. હવે જોઈએ વસગારીઓમાં હું લગ્ન કરાવવા શકે એ નુસ્ખો ટપકાઈ દેશે વચ્ચે. હા મગણિયા એ એ ભાઈ તે ઓછક પાછો કહો એનું જ ગોઠવી નાખે. નહીં એની સોરી થોડી વાર વે ભાઈ છે લે. હા હારો નહીં એ મારે હા હારો નહીં ભાઈ વે ભાઈ છે એ તો વરરાજો તો મૂળ હા છોકરી તો થર્ડ પાર્ટીની છે. તાણી છે હા. ગાઈસ દેખો વચ્ચે નાસ્તો પણ મૂક્યો છે મોરબી. ગાઈસ આજે અમારા ઘેર સબસ્ક્રાઈબર આવું છું સ્પેશિયલ લુણાવાડાથી. આમ તો મારા ભાઈ બા કાબુલા વોટર પાર્કની અંદર નાહવા માટે આવ્યા હતા. તો મને ફોન કર્યો કે ભાવ હજી ઘેર છો? મેં કીધું હવે ઘેર જ છે ભાઈ. તો થોડી વારની અંદર આવી તો એમના માટે પહેલાં આપણે છે ને ખાટલો બાટલો બધું તૈયાર કરી દઈએ કારણ કે મેં મોનાવન છીએ બે બરોબર અરે અપા ઉભા તો નતા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. થોડું આડબેરું કરી નાખીએ ને હું આ બધી ડીશો લઈ લઈએ પછી આ ડીશો ગાઈસ સેટઅપ તૈયાર કરી દીધું છે. આ બાજુ 2 ખુરશી 1 ખુરશી અને ખાટલો બાટલો રેડી કરી નાખ્યો છે. જનરલી જેવું થાય ખબર છે મહેમાન આવે ને અને પછી આપણે ખાટલો ઢાળીએ અને પછી ગોદડું આમ કંઈ નાખતા હોઈએ છીએ. એટલે મહેમાન કહે ના 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 રવા દે રવા દે એના કરતાં કીધું પહેલાંથી જ આપણે છે ને રેડી કરી નાખ્યું એટલે ના જ ના આવે. ગાઈસ સબસ્ક્રાઈબર આવી ગયા છે
લેહડો બધા એટલે મુલાકાત કરીએ. આવો ભાઈ આવો, વેલકમ. જય માતાજી. આવો જય માતાજી. આવો જય માતાજી. આવો 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 બોની, જય માતાજી. આવો રાહુલભાઈ, જય માતાજી. મજા? આવો બેન, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા ગાઈસ, ફાઇનલી આવી ગયા છે સબસ્ક્રાઈબર. બે ખરેખર આપી જીવન શું જીવીએ છે ખબર નહીં. આપણે જ્યારે ખબર પડી કે મોજ કરવી જોઈએ તો મજા આવે, ગરબા બધું ભૂલી જઈએ. એક દિવસ માટે તો સારું લાગે છે. આનંદ આવી જાય જીવનનો. જીવનનો આનંદ આવી જાય છે. એમ તને કંટાળ્યો હોય એકદમ ફ્રી થઈ જતો. શરીરમાં તો ખૂણે ખૂણેથી મેળ નીકળી જાય. પેલો પોઈન્ટ આ છે. બધી વાર જો કોઈ પણ જગ્યાએ તમે છુપાયેલો હોય ને પણ મળે નહીં. પેલામાં પછી બધી વળી પેલામાં જઈને ડૂબકી મારી ને તો વળી કોઈ જુદી જ વાત હોય. મોજ તો કરવી જ જોઈએ. ગાઈસ, વિક્રમસિંહ આવી ગયા છે. વિકાજી મોલો, આ બધા સબસ્ક્રાઈબર છે આપણા. સ્માર્ટ થઈ જાય. લે વિકાજી, આટલે બે હોના ઈ બે હો. હા ઈ બે હો, જોડે બે હો, જોડે. આપણો પક્ષ એ તો હેડ કરે છે. એ તો હેડ કરે. ચાલો ચાલો હવે ની પ્યારી તો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ફાર્મ હાઉસ કણ. થોડું ઘણું કરતા આવીએ, કામકાજ બાકી છે અને અને બતાવતા આવીએ. બરાબર, લેહડો તા વિકા લઈને આવી તું. બરાબર, એટલે હું જવું આગળ. અરે ભણવા કોલેજ ચાલુ કરી છે યાર. સરસ, કોંગ્રેચ્યુલેશન. ગાઈસ, કોણ લઈને નીકળ્યા છે? આપણા ગાયોનું કરવું પણ પાછું. વાત સાચી. દૂધ તો પીવું પડે કે ઘરે નીચે મહેનત. અરે મેં તારે કોક લઈને આવું. શું લઈને આવે? મેં સોયા ચોરી લીધી. ચોરી 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 લઈને આવે છે. ગાઈસ, અડપોદરાથી આવ્યા છે મારા સબસ્ક્રાઈબર. આવો પેલા ગાડી પાર્ક કરી દો ખાલી આ બાજુ એરિયામાં. બોલો બાબાજી, કેમ છો? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. માતાજી, જય શ્રી કૃષ્ણ. મજા? બસ એકદમ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. મજા કે? હા લે બસ શાંતિ દયા. બસ દયા હોય એટલે બસ બીજું જો. ઓ તું નહીં આટલા રાખ્યો તો હોપડી. તમારા બધાના આશીર્વાદ. અરે સપોર્ટ છે એટલે તમારા આશીર્વાદ કપાવા હે. સપોર્ટ એ આશીર્વાદ કબીલો આપણું છે. આપણે બાકી રહી ગયા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી. મજામાં? બસ મજામાં. હા કશું લેડો તાન સાહેબ ભાઈ. ચલો વિકો આવી વિકો. વિક્રમભાઈ, જય માતાજી. શાંતિ ને? ગાઈસ, ફાર્મ હાઉસ જોવા માટે આવ્યા છે. લેડો અંદર હેડો તાન. ચલો મસ્ત જગ્યા બનાવી છે યાર. ખરેખર? હા, વિડીયોમાં જોતા હતા અને લાઈવ જોતા હતા એમાં કેટલો ફરક લાગે. અરે યાર, બહુ મજા આવી, બહુ મજા આવી. તો અંદર આવો તમે, એકદમ તમને કુલિંગ ફીલ આવે. જો લાગે કત્તી ગરમી. હા, આ ખાલી એમની ટેમ્પરરી ઊભું કર્યું છે. આ તો અંદર હોલ પારી અને પેલા દોરી મારી દેવી છે. દોરી પર કલર મારી દેવો છે. આ તો કલર ને એવું લાવવું છે એટલે દૂરથી આખું આમ અલગ જ લાગે. લુક બને લુક. આ તો થોડી ફણસ ના મારશો દેશી. પૂછી જુઓ. દેશી ફણસ લાવવાની છે 6 જેવી. બીજી બધી સિરીઝો તો ઓર્ડર કરી દીધી મેં. તો સોલર વાળી ડાયરેક્ટ પૂછી લે. હતો નહીં. આવો બધા અંદર, આવો અંદર. વિકાજી અંદર લઈને આવો બધા. આવો, વેલકમ છે અમારા ફાર્મ હાઉસની અંદર. આ ટાઈપનું બનાવેલું છે. તો કામગીરી ચાલુ છે ને અંદર. કેવું લાગ્યું આમ અંદર આવ્યા પછી? ઠંડક લાગે છે ને? હા, એ જ તો. આ જો વિક્રમ નું બી, આ મારો બી અને હાર્દિક નું જ પાડ્યું છે. આ એનું જાતે કામગીરી છે. પેલી મારા ફાધરે મને કરી આલી છે. હાર્દિક ગયો હાવ એ બારી રાખી છે. વિકાજીનું કામ ના કેવું પડે. તાણી યાર, વિકોજી તો વિકોજી જ છે. ગાવાનું ચાલુ છે કે નહીં? ગાવાનું હોય
ગાવાની નવી આઈડી બનાવી ને એવું છે નવી આઈડી કાલે બનાવી હા ગ્રેડિંગ કરી એમ મારા વિચારોને મને તમે કંઈક જોઈ તો આટલા સુધી આ ખરેખર ધન્યવાદ છે તમારો ખૂબ ખૂબ આભાર બગાડીને આટલા ખૂબ ખૂબ આભાર અને એવા મને સપોર્ટ કરતા રહેજો અરે પાક્કું સપોર્ટ કરવામાં તો પાછા નહીં પડી હો કે ચિંતા કરો સાહેબ તો આપણે મેળામાં મળ્યા હતા મેળામાં મળ્યા મારી એક કિડની પાવન આવેલી છે આ એક કિડની મારી કઈ પાવન આવેલી છે એટલે મને ફૂલ સપોર્ટ કરજો 100% અત્યારે તમે અમારા પાસે બેલેન્સ સજ નહીં ગણો તો બરોબર છે પોતાની જે આ ગચ્છની દોરી છે નવાડી અને પોતાનું ઘાસ છે નવાડી અને પોતાની કો હરોસી નવાડી બધું ભૂ કરીએ છીએ બાટલી ઇંગ્લિશમાં બોલીએ તો ફાર્મ હાઉસ બાકી અમારી ગુજરાતી દેશી તળપદી ભાષામાં બોલીએ તો એક નાનું છે છાપરું છે પણ મોટું ફાર્મ હાઉસ છે જોજો બરોબર બસ બધા કોઈ કહેતા નથી અહીંથી જ ઉત્પન્ન કરીએ છીએ અહીંથી જે મળે છે લગાવીએ છીએ આ બધું વસ્તુ છે ને અલગ અલગ એરિયામાં હતું આપણે બધી એક જગ્યાએ ભેગું કર્યું આ જો તમે બ્લોગ તો એ બધા જોયેલા એટલે પેલા તો થેન્ક યુ યાર અલ્યા હવે બીમાર પડી ગયો બિચારો એટલા માટે ગાઈસ બધા સબસ્ક્રાઇબર આવ્યા છે જય સૈયદ હું બોલું છું ગાઈસ ઉપર કેરીઓ લેવા માટે ચડાયા છે કેરીઓ બધી કાલે જ ઉતારી દીધી પાછી લેતા વિકા હોધી હોધી લે હાવ બીજી તઈન તો તોડીને લૂમખો બધો તો ગાઈસ આપણા બધા સબસ્ક્રાઇબર આવ્યા છે તો એના માટે દેખો આપણે મસ્ત કેરી કટ કરી નાખી છે અને આપણે મસાલો નાખીએ કેરીઓ વળી 2 દિન પહેલા જ બધી ઉતારી દીધી મસાલો થોડો વધારે પડી ગયો લાગે જીરું ડોના પાવડર નાખતે બરોબર અડધર નાખીએ એવી કામ હા જોર બાવ અડધર વાળું અમારે બોણ વાળી બધી અડધર નાખી દીધી હું આટો તું જા તો લે હું તાર ફોન હોય ને મને કે ફોન હું રસમટી જાય નહીં લે ટ્રાય કરો પેલા ડોક્ટર સાહેબ ના લે આપણે થેન્ક યુ બાજી હા ખાઈ જોવા પાસે કયો આ એક નંબર યાર ખરેખર જબરજસ્ત કેરીઓ છો થોડો મસાલો લેવો તો ડાયરેક્ટ લઈ જવું ના ના અડધર નાખીને ખોકતી મટી જાય તમારે નોર્મલ આવે ઉભરો ઉભરો આવી જાઓ બેના બાજુ આવી જાઓ લ્યો વિકાજી કેરી ખાઓ કેરી ખવડાય અરે કીધું ખવડાય અડધર કમાર શું લે અલ્યા દોત માં ડાચા મકી એમ લ્યો લખો બસ ગાઈસ અમારા સબસ્ક્રાઇબર બધા અહીંથી અમે રજા લઈ રહ્યા છું તો આવજો બધા અને સપોર્ટ કરતા રહેજો આવજો જય માતાજી હું લખી લે ગાઈસ દેખો પપ્પા દૂધ કાઢે છે હા ફટાફટ ત્યાં કરે નહીં મારા મેં કાઢીને ઘેર જતો પાછા ના કરે ગાય બધી નીકળી જાવ પાછી બરાબર આવા દઉં લોટો આવા દઉં વાર છે આવા દઉં આટલા હા પ્યોર દૂધ गाइस देखो लाइव दूध का टाइम है ए दे होना हारू नहीं हाँ बहुत धुना पड़े गया हाँ डायरेक्ट दूध पाई जैसे डॉक्टर साहब ने કેવું લાગ્યું ડોક્ટર સાહેબ મજા આવી ગઈ ને પેલા જ્યારે આપણે અમે નોન હતા ને ત્યારે આવીએ ને તો દૂધ કાઢતા હોય તો પછી આ રીતે થોડું પાલું લઈને લાવજો ડાયરેક્ટ ખોટ નાખવાની જરૂર ના પડે કશું નહીં એકદમ નેચરલ યા તો ઓરિજિનલ આહા અડપોદરાથી ભાઈ આવ્યા હતા ફાઇનલી આમ રજા લઈ રહ્યા છે બાકી બહુ મજા આવી સાહિલ ભાઈ પેલા તો બહુ મજા આવી આપણે લગભગ 2 વર્ષ પહેલા મળ્યા હતા મેળામાં એ વખતે તમે વ્લોગ જોતા હતા અને આજે વ્લોગ જોવો છો
એટલે કંઈક આવા સબસ્ક્રાઈબર તો બહુ ઓછા હોય કારણ કે રોજ નવા નવા એડ થતા જ હોય. હા એ તો સર. યસ તો થેન્ક યુ અને આ રીતે સપોર્ટ બનાવી રાખજો. થેન્ક યુ. હા 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 ચલો થેન્ક યુ ભાઈ. ગાઈસ હાલ આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ઘણા બધા મિત્રોને કદાચ એમાં હે કે ભાવાજીના લોટ છો યાર વ્લોગ છે ને 2 દિવસથી લેટ આવે છે તો એનું કારણ માત્ર એટલું જ છે મારા ભાઈ. કાલે આપણે જે વ્લોગ અપલોડ કર્યો ને એના અંદર ચાઇલ્ડ સેફ્ટી કોમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી ગઈ હતી. હું તો શાંતિ જઈએ ભાઈ. સારું તો એના લીધે છે ને વ્લોગ થોડો લેટ થયો. બાકી બીજા દિવસે એવું થયું થોડું એડિટિંગમાં પ્રોબ્લેમ આવ્યો પાછો સેવ કરવો પડ્યો 2-4 વખત સેવ કરવો પડ્યો એના માટે. લાલુ કાકા આવે છે. અરે લાલુ કાકા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું લઈને આવ્યા? દૂધ ભરાઈને આવ્યા. સરસ. શેલું દૂધ હાલત આવે એવું છે ને બરાબર.